હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. બસ જસ્ટ વેકેશનનો માહોલ છે એઝ યુ નો. તો બહાર નીકળ્યા હતા અને અક્ષરા એક બુક વાંચી રહી હતી અને એમાં એને એક સરસ મજાની વાર્તા વાંચી. તો એણે મને કીધી, મને ખૂબ સરસ લાગી. એનું મોરલ બહુ સરસ છે. તો અક્ષરા આપણને એ વાર્તા કહીને સંભળાવશે. આઈ થિંક છેલ્લે સુધી સાંભળશો તો તમને પણ ખૂબ મજા આવશે અને કંઈક શીખવા પણ મળશે. બોલ બેટા. એકવાર ભસ્માસુર નામક એક રાક્ષસ હતો અને એને શિવજીની તપસ્યા કરી અને શિવજી એ તપસ્યાથી પ્રસન્ન થયા અને એ ભસ્માસુરને કહ્યું કે માંગ, શું વરદાન માંગ્યું છે? તો ભસ્માસુરે કહ્યું કે મને વરદાન આપો કે હું જેના પર માથે મારો જમણો હાથ મૂકું એ ભસ્મ થઈ જાય. તો પછી એ વરદાન આપ્યા પછી છે ને શું કહેવાય, એ ભસ્માસુર જેને પણ જોતો ને એને ભસ્મ કરી દેતો. એકવાર એને શિવજીને જોયા તો એ શિવજીને ભસ્મ કરવા ગયો. તો પછી વિષ્ણુજીએ જોયું તો વિષ્ણુજી મોહિનીનું રૂપ ધારણ કરીને ત્યાં ઊભા રહી ગયા. તો પછી ભસ્માસુરે મોહિનીને જોઈને કહ્યું, વાહ, આટલી સુંદર સ્ત્રી, મારથી લગ્ન કરીશ? તો મોહિનીએ કીધું કે હા કરીશ, પણ હું નૃત્ય કરું છું તો એનું શું કહેવાય, સેમ કરજો. એટલે એવું ને એવું અનુકરણ કરજો એમ કહેવાય. હા, તો છે ને એ નૃત્ય કરતા કરતા છે ને મોહિનીએ એના માથે તે જમણો હાથ, એના માથે તે ખુદનો જમણો હાથ મૂક્યો અને ભસ્માસુરે પણ એવું સેમ કર્યું. એટલે મોહિનીએ નૃત્યમાં પોતાનો હાથ પોતાના માથે મૂક્યો એટલે એને જોઈને ભસ્માસુરે એવું કર્યું, બરાબર? હા, તો શું થયું પછી? પછી ભસ્માસુર જ ભસ્મ થઈ ગયો. ઓકે, એટલે મૂળ મોહિનીએ શું કરાવડાયું? વિષ્ણુ અવતાર જે હતા, મતલબ વિષ્ણુજીએ મોહિનીનો અવતાર લીધો અને એમ કરીને શું કરાયું? ભસ્માસુરને ભસ્મ કર્યો. હા, કેમ? કારણ કે એને જે વરદાન મળ્યું હતું એનો એક શું કેવો ઉપયોગ કરતો હતો? ખોટો ઉપયોગ. હા, તો હવે તું શું કહેવા માંગે છે? બોલ. મોરલ મને યાદ નથી એટલે આ વાત ઉપરથી તું શું શીખી? કે કોઈ અગર આપણું ભલું કરે તો આપણે એની સાથે કોઈ દિવસ ખોટું ના કરે. હા, એટલે ભગવાન શંકરે વરદાન આપ્યું હતું, બરાબર છે? અને એના બદલે ભસ્માસુર શું કરવા ગયો? ભગવાન શંકરને જ ભસ્મ કરવા જતો હતો. તો એવું તો ખોટું કહેવાય ને. એટલે ભગવાન વરદાન પાછું ના લઈ શક્યા, પણ વિષ્ણુજી આવીને એમને બચાવી લીધા. સમજાઈ ગયું? ઓકે, ફાઇન, વેરી ગુડ.